નમસ્તે મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં. તો ચાલો એક ફરી નવી રેસીપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું. આજે આપણે બનાવીશું પલ્સ જે ચોકલેટ આવે ખાટી મીઠી, તેનો આપણે મોઈતો બનાવીશું. એકદમ ટેસ્ટી અને યુનિક રેસીપી છે અને ઝટપટથી પણ બની જાય છે અને બાળકો મોટા અને બધાને ભાવે તેવી ટેસ્ટી રેસીપી છે. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. તેના માટે મેં 15 જેટલી જે પલ્સ જે ચોકલેટ આવે તે લીધી છે. તેને આપણે પહેલાં રેપરમાંથી અલગ કરી લઈશું આવી રીતે અને બધી ચોકલેટને કાઢી લઈશું. મિત્રો, તમે એક વખત જો આ મોઈતો પી લીધો તો તમે બીજી વખત પણ બનાવશો અને આના પાવડરને તમે 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને જ્યારે પીવો હોય ત્યારે ફટાફટથી સોડા નાખી અને તમે પી શકો છો. હવે એક મિક્સરનું જાર લેવાનું છે અને જે બધી ચોકલેટ આપણે કાઢીને રાખી હતી તે નાખવાની છે અને 2 ચમચી આપણે સાકર નાખી દઈશું. જો તમારી પાસે સુગર સિરપ હોય તો તમે આમાં સાકરને સ્કીપ પણ કરી શકો છો અને ચાહો તો તમે ખડી સાકરનો ઉપયોગ કરી શકો છો. આપણે સરસ તેનો ફાઇન પાવડર બનાવીને રેડી કરી લીધો છે. હવે તેને એક વાટકીમાં આપણે કાઢી લઈશું અને આ પાવડરને તમે 3 મહિના સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો. બિલકુલ ખરાબ બી નથી થતો અને મોઈતો ફટાફટથી રેડી પણ થઈ જાય છે. તો ગરમીમાં તમે આનો ઉપયોગ કરી શકો છો. હવે એક આપણે ગ્લાસ લઈશું અને તેમાં આપણે તેની કિનારી પર લીંબુને આવી રીતે ઘસવાનું છે. તેનાથી લીંબુનો રસ છે તે ગ્લાસમાં ચોંટશે અને એક બાજુ મેં લાલ મરચું લીધું છે અને તેમાં મેં સંચળ પાવડર નાખ્યો છે. તમે નોર્મલ મીઠું પણ નાખી શકો છો જો સંચળ પાવડર ન હોય તો. આવી રીતે ગ્લાસને ઊંધો કરવાનો છે અને સરસ રીતે ફેરવી લેવાનો છે. તો મીઠું અને મરચું છે તે સરસ રીતે ગ્લાસમાં આવી રીતે ચોંટી જશે અને મોઈતો પીવાનું બહુ જ ટેસ્ટી લાગશે અને મરચું છે તે કાશ્મીરી ઉપયોગ કરવાનું છે. હવે ગ્લાસ લઈ લઈશું અને 2 થી અઢી ચમચી જેટલું એક ગ્લાસમાં આવી રીતે પાવડરને આપણે નાખી દેવાનું છે. તમને વધારે મીઠું પસંદ હોય તો તમે વધારે પણ નાખી શકો છો અને જો તમને સ્પ્રાઇટ પસંદ હોય તો તમે આમાં સાકરને સ્કીપ કરી અને સોડાને સ્કીપ કરીને તમે આમાં સ્પ્રાઇટનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે એક ચમચી જેટલો લીંબુનો રસ નાખી દઈશું આપણે અને ઉપરથી આપણે 4 જેટલા બરફના ટુકડા નાખી દઈશું. તો ઠંડો ઠંડો મોઈતો પીવાનું ખૂબ જ સરસ લાગે છે. હવે જો સોડા આપણે લીધા હતા તે સોડાને આપણે નાખી દેવાના છે. આ ક્લબ સોડા છે. થોડા થોડા નાખશું. એકદમથી પહેલાં ગ્લાસ નથી ભરી લેવાનો. એકદમથી તમે નાખશો તો ઉપર આવશે અને સરસ રીતે તેને મિક્સ કરી દેવાનું છે અને આટલી 15 ચોકલેટમાંથી 4 જેટલા ગ્લાસ રેડી થશે. તો મિત્રો, તમને મારી આ પલ્સ ચોકલેટના મોઈતાની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બાજુમાં રહેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે, તે પણ ફ્રીમાં. અને હા મિત્રો, જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડમાં પણ શેર કરવાનું ના ભૂલશો. અને હા મિત્રો, તમે મારા વિડીયો કયા શહેર અને ગામડામાંથી જુઓ છો તે પણ જરૂરથી કમેન્ટમાં લખશો અને ક્યારે આવો ટેસ્ટી અને ઠંડો ઠંડો ગરમીમાં મોઈતો બનાવો છો તે પણ મને જરૂરથી કહેશો. તો ચાલો ફરી મળીએ આવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ ફોર વોચિંગ.